નમસ્કાર. બે નેતાઓ વચ્ચે અંદરો-અંદર ડખો. ગુજરાત ભાજપના લોકસભા ચૂંટણી પછી ભાજપના નેતાઓનો એક વધુ આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. ભાજપ નેતા જવાહર ચાવડા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના સામસામે પ્રહારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી અગાઉ 5 ધારાસભ્યોની રાજીનામા આપ્યા હતા, જેમાં કોંગ્રેસના અરવિંદ લાડાણી પણ હતા અને તે બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. લોકસભા ચૂંટણીથી નજીક ગુજરાતના 5 વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી અને અરવિંદ લાડાણી ભાજપમાંથી ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય બન્યા હતા. હવે અરવિંદ લાડાણીએ પોતાના એક જમાનાના ગુરુ જવાહર ચાવડા પર ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને એક પત્ર પણ લખ્યો છે. ચૂંટણીના પરિણામ જાહેર થતાની સાથે જ વિધાનસભાની પેટા ચૂંટણીમાં માણાવદરથી જીતેલા અરવિંદ લાડાણીએ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલને પત્ર લખીને જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન જવાહર ચાવડાના દીકરા રાજ ચાવડાએ નૂતન જીનિંગ મિલમાં મીટિંગ કરી ભાજપ વિરુદ્ધ અને કોંગ્રેસ તરફી મતદાન કરવા અપીલ કરી હતી. ધન્યવાદ. જય